નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ઉનાળાની સિઝન એટલે ધોમધકતો તાપ અને લૂની સિઝન। આ સમયે આઈસ્ક્રીમ, ઠંડા પીણા કે લસ્સી મળી જાય તો મજા પડે ને। માટે જ આપણી સાથે આજે હું એક લસ્સી બનાવવાની સાવ આસાન રેસીપી શેર કરવા જઈ રહી છું। ઘરમાં જ હાજર રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી ફટાફટ બનાવીને સર્વ કરી શકાય એવી લસ્સી અહીં આપણે આજે બનાવીશું। મિત્રો, આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। લસ્સી બનાવવા માટે મેં અહીં લીધેલ છે 1.5 કપ દહીં। અહીં બહુ ખાટું કે બહુ મોળું નહીં, એવું મીડિયમ ખાટું હોય તેવું દહીં લેવાનું છે। સાથે જ એડ કરું છું અડધો કપ ઠંડુ દૂધ, તેમજ 2 ટેબલસ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ, દળેલી ખાંડ જે મેં 1/4 કપ લીધેલ છે। મેં અહીંયા ખાંડ 1/4 કપ લીધેલ છે, તમે સ્વાદ મુજબ ખાંડની ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકો છો। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ। હવે વિસ્કરની મદદથી આ બધું સારી રીતે ફેટીશું। મિત્રો, આ પ્રોસેસ માટે હું અહીં વિસ્કર યુઝ કરું છું, પરંતુ આ પ્રોસેસ માટે તમે મિક્સચરનો જ્યુસિંગ જાર પણ યુઝ કરી શકો છો। બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આને ફેટી લેવાનું છે। મિત્રો, દૂધ મલાઈ હંમેશા રેફ્રિજરેટરમાં સ્ટોર કરવામાં આવતી હોય છે। આ મલાઈને થોડીવાર અગાઉ રેફ્રિજરેટરમાંથી લઈ લેવાની, જેથી આસાનીથી અહીં મિક્સ થઈ શકે। અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે તેમાં હું એડ કરું છું 1/4 ટીસ્પૂન એલચી પાવડર, તેમજ 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા ડ્રાયફ્રૂટ્સ। ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીં લીધેલ છે કાજુ, પિસ્તા અને બદામ। મિત્રો, આ લસ્સીને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે મેં અહીં ડ્રાયફ્રૂટ્સ અને એલચી પાવડર યુઝ કરેલા છે। અહીં તમે દહીં, દૂધ મલાઈ અને ખાંડ એ માત્ર 4 ઇન્ગ્રેડિયન્ટ્સથી પણ લસ્સી બનાવી શકો છો। બધું સારી રીતે મિક્સ થતાં તેમાં થોડા બરફના ટુકડાઓ ઉમેરીશું। લસ્સી સરસ મજાની ઠંડી હોય તો જેને પીવાની મજા આવે। મિત્રો, અહીં આપણી પ્લેન સિમ્પલ લસ્સી બનીને તૈયાર છે। બારીક કાપેલા ડ્રાયફ્રૂટ્સ અને કેસરથી ગાર્નિશ કરી લઈએ। મિત્રો, તો અહીં આપણી ટેસ્ટફુલ અને હેલ્ધી એવી લસ્સી બનીને તૈયાર છે। તમે એકવાર આ રીતે બનાવજો। પ્લેન લસ્સી ખૂબ જ ટેસ્ટી બને છે, બધાને ખૂબ જ પસંદ પડશે। તેમજ લસ્સી બનાવવાની મારી આ રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। જો તમે નવા વ્યુઅર્સ છો તો અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।